નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમંત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોના વહન પર પ્રતિબંધના જાહેરનામા વચ્ચે ગઈકાલે રાત્રે નરેન્દ્ર મોદીના પોસ્ટરવાળી સુરતની 12 કરતા વધુ ખાનગી લક્ઝરી બસો બ્રિજ પરથી પસાર થવા દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો। અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ગઈકાલે રાત્રે કલેક્ટરના જાહેરનામું હોવા છતાં સુરત ભાજપના કાર્યકર્તાઓની 15 જેટલી બસોને એક બાદ એક પસાર થવા દેવાતા વિવાદ ઉભો થવા પામ્યો હતો। અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યો હતો। ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આજરોજ રાત્રિના સમયે 15 જેટલી ખાનગી લક્ઝરી બસ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવી હતી, જેના પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને અન્ય વાહન ચાલકો અટવાયા હતા। નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના કારણે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા માટે ભરૂચ કલેક્ટરે બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો આવ્યો હતો। આમ છતાં ખાનગી લક્ઝરી બસ પસાર કરવામાં આવી હતી। આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાનગી લક્ઝરી બસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ તીર્થ દર્શન યાત્રા અંતર્ગત સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા યાત્રાળુઓને અંબાજી અને વડનગરના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા અને તેના બોર્ડ પણ આગળ લગાડવામાં આવ્યા હતા। ત્યારે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આ બસો પસાર કરવામાં આવી હતી, જેને પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્યારે સામાન્ય નાગરિકોને ભારે વાહનો લઈને ત્યાંથી પસાર થવા પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવેલી બસોને વિશેષ પરવાનગી કેમ અપાઈ અને કયા કારણોસર તેમને પરવાનગી અપાઈ તે પણ એક મહત્વનો વિષય છે। જો આ જ પ્રકારે લોકો આ બ્રિજ ઉપરથી લાગવગનો ઉપયોગ કરીને પસાર થતા રહ્યા તો કલેક્ટરના જાહેરનામાનો શું મહત્વ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બે ટુ વ્હીલર વચ્ચે ગઈકાલે સર્જાયેલા અકસ્માત બાદ એક ટુ વ્હીલરમાંથી અકસ્માત બાદ દેશી દારૂની પોટલીઓ પડતા દારૂબંધી સામે સવાલો ઉભા થયા હતા। જો કે ત્યારબાદ એક યુવાન નર્મદા નદીમાં દેશી દારૂની પોટલીઓ ફેંકતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બે બાઇક ચાલકોને અકસ્માત નડ્યો હતો। જો કે અકસ્માત બાદ દેશી દારૂ મળી આવતા ભારે વિવાદ સર્જાયો હતો। જો કે ત્યારબાદ પોલીસની હાજરીમાં જ યુવક દેશી દારૂ નર્મદા નદીમાં ફેંકી રહ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના સાવન વસાવા એક મહિલા સાથે બાઇક પર અંકલેશ્વરથી ભરૂચ આવી રહ્યા હતા। નર્મદા મૈયા બ્રિજ ઉપર એક અજાણ્યા બાઇક ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી। અકસ્માતમાં બંને બાઇક સવારોને ઈજા થઈ હતી। ટક્કર બાદ અકસ્માત સર્જનાર બાઇક પરથી દેશી દારૂનો જથ્થો રોડ ઉપર પડ્યો હતો। દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં દેશી દારૂનો જથ્થો નર્મદા નદીમાં ફેંકતો જોવા મળી રહ્યો છે। આ કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે। પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે। આમોદ નગરપાલિકાના પટાંગણના સાફ વિસ્તારમાં જાતે જ કચરો ફેંકાવીને માત્ર ફોટો સેશન માટે સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે। દેશભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે। જો કે આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યો હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાલિકા પ્રમુખ જલપા પટેલ સફાઈ કરવા આવે તે પહેલા કોઈક શખ્સ ત્યાં કચરો ફેંકી રહ્યો હતો, જેનો એક વિડીયો એક શખ્સે ઉતારી લીધો હતો। ત્યાં કેમેરામાં જોતા સફાઈ કર્યા વગર જ પાલિકાની ટીમ રવાના થઈ ગઈ હતી। ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખે જ રોડ પર કચરો પથરાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે। બીજી તરફ આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકના જણાવ્યા મુજબ આ કચરો તેમની જાણ બહાર નાખી દીધો હતો, પરંતુ જ્યારે તેમને ખબર પડતા જ તેમણે બહાર ચાલી નીકળી ગયા હતા અને બહારના ભાગે સફાઈનો કાર્યક્રમ કર્યો હતો। આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ। આ અંગે યુથ કોંગ્રેસના કેતન મકવાણાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે આમોદ
નગરપાલિકા કમ્પાઉન્ડમાં સફાઈ કર્મીઓએ સફાઈ કરી હતી, પરંતુ તેમ છતાંય આમોદ પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ દ્વારા ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં કચરો નાખાવે છે. આમોદ નગરપાલિકા હદ વિસ્તારમાં એક તરફ ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં આવી જ રીતે ફોટો સેશન જ કરી રહ્યા છે અને સફાઈને ડંફાસો મારી રહ્યા છે. તેને બદલે આમોદની જે પરિસ્થિતિ છે તેના માટે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે, તેમ તેમણે કટાક્ષપૂર્વક જણાવ્યું હતું. હું એ જ કહેવા માંગીશ કે આજરોજ જે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે. પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે, ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટોશૂટ જ કરાવો છો, પણ ફોટોશૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો. ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ લવનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનું જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, તે બાબતે શું કહેશો? એના માટે એ જ કહીશ કે જે કંઈ આઈ લવનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને. પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આઈ લવ આમોદ છે જ નહીં, જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે. અંકલેશ્વરમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીને પીપી સવાણી યુનિવર્સિટી નજીક કારની નંબર પ્લેટ પર વસાવા લખાવવા મામલે અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને કીમ નજીક પીપી સવાણી યુનિવર્સિટી નજીક માર માર્યો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જેડીસી પોલીસને રજૂઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી, ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે. સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. આ બાદ અંકલેશ્વર જેડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના લઈને આદિવાસી સમાજે અંકલેશ્વર જેડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી હતી, ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી. આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જાતિ વિષયક મતભેદના કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હુમલામાં ઘાયલ થયેલ વિદ્યાર્થી ભાજપ નેતા ફતેહસિંહ વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ગત સાંજે આદિવાસી યુવકનું એક ટોળું અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે દોડી ગયું હતું અને ભારે હોહા કર્યા બાદ ન્યાય સંગત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલે અંકલેશ્વર જેડીસી પોલીસે 16 વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ પ્રીત ભુવા છે, મારો ફ્રેન્ડ તનુજ છે, અને આ લોકોએ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી છે અને એને એની ગાડી પર ફોર્ચ્યુનર પર નંબર પ્લેટ હતી વસાવા નહીં અટકની એમ, તો એ લોકોએ ફોર્ચ્યુનર પર એ નંબર પ્લેટ બી 2-3 વાર તોડવાની ટ્રાય કરેલી છે અને એને શું કીધેલું છે કે તું આ નંબર પ્લેટ કેમ રાખતો છે, તું નંબર પ્લેટ કાઢી નાખ, બરાબર. અને પછી અમે કાલે કોલેજેથી નીકળ્યા ત્યારે એ લોકોએ ટોળું બનાવીને મને તનુજને નિશિતને મારેલા હો છે. આ મને વાગેલું હો છે અને તનુજને અહીંયા બધી જગ્યાએ નખો વાગેલા છે અને ઘૂંટમાર હો છે. એની સાથે એને ગળામાં જે ચેન પહેરી હતી એ બી એ લોકોએ તોડી નાખી અને જીઆઈડીસી માં પાછા 6-7 ગાડીઓ લઈને આવેલા અને રોકવાનો પ્રયાસ કર્યો અને 35-40 જણ ભેગા કરીને અમને મારવાનો પ્રયત્ન કર્યો હતો. હું ફતેહસિંહભાઈ વસાવા. શું ઘટના કરી? કાલે કોલેજ પર મારો છોકરો પીપી સવાણી કોસંબા પાસે છે, પીપી સવાણી ત્યાં કોલેજ પર જાય છે. ત્યાં ગાડી આ મારા સમાજની જાતિ વિશે અહીંના અંકલેશ્વરના સ્થાનિક લોકો છે જે પટેલ સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજમાંથી આવે છે. આ લોકો અમારા આદિવાસીના છોકરા ઉચ્ચ કક્ષાએ ભણી નહીં જાય. મારા છોકરાનો ખાલી વાક એટલો છે કે મારા છોકરાની ગાડી નંબર પ્લેટમાં અમે વસાવા લખેલું છે, તો એમાં 3-4 મહિનાથી આ લોકો ટોર્ચર કરતા હતા કે તમે વસાવા કેમ લખીને ફરો, તમે ડુબળા ભીલા છો, નૈડા છો, એવું મારા છોકરાએ આગળ બી મને કીધું હતું. પણ મેં કીધું મારા છોકરાને અમારે છોકરાઓ જેમ તેમ કરી આગળ ભણાવવાના હોય છે, એટલે ભણાવવા માટે બેટા આપણે માથાકૂટ નહીં કરવાની, કંઈ નહીં આપણે ભણ્યા. પણ આ લોકોએ કાલે મારા છોકરા પર જીવલેણ હુમલો કર્યો છે, ભીલા ડુબળા નૈરા કરીને,
અને અમારા છોકરા આદિવાસીઓના આગળ ભણે એ આ લોકોને ગમતું નથી. આ ઉચ્ચ કક્ષાના લોકો જે અમારા છોકરાને એવું પણ કીધું છે કે તમે અમારે ત્યાં કામ કરવાનું, તમે કેવી રીતના ભણો, તમારે આ ગાડી તમને તમારી ઓકાત શું છે, આવું બધું આ લોકોએ કર્યું છે. એટલે મારા છોકરા પર અવારનવાર આવી રીતના 2-4 મહિનાથી આ લોકોએ હેરાન પરેશાન કર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો છે કાલે પણ. અને ફરી ત્યાં રહ્યું તો એ લોકોએ 7-8 ગાડી લઈને અહીંયા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવ્યા અને જીઆઈડીસીમાં 7-8 ગાડી લઈને પાછા છોકરાને ઘેરો કર્યો અને ત્યાં પણ પાછો હુમલો કર્યો. એના સાથે એના મિત્રો પણ છે, એના મિત્રોને બી 2-3 જણને માર્યા છે. એ લોકો સાક્ષીમાં પણ છે. પોલીસ ફરિયાદ આજે અમે કરવા આવ્યા છે અને મારા છોકરાની 5.5 તોલાની ચેન હતી, એ ચેન પણ તોડી લીધી છે એ લોકોએ. ભરૂચ એલસીબી પોલીસે 2 પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી હતી. ભરૂચ એલસીબી પોલીસની ટીમે અંકલેશ્વર જેઆઈડીસી તથા શહેર એ ડિવિઝનના પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને જીતાલી ગામે આવેલ સાંઈ દીપ સોસાયટી ખાતેથી ઝડપી પાડી હતી. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકના વર્ષ 2025ના પ્રોહિબિશનના ગુનામાં તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના વર્ષ 2025ના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સવિતાબેન મેદની રાય યાદવ તેના ઘરે હાજર છે. જે બાતમી હકીકતના આધારે વોન્ટેડ આરોપી સવિતા મેદની રાય ને તેના મકાન સાંઈદીપ સોસાયટી જીતાલી અંકલેશ્વર નાઓ ખાતેથી પકડી પાડી અંકલેશ્વર જેડીસી પોલીસ ને સુપ્રત કરવામાં આવી હતી અને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. અંકલેશ્વરમાં ડીજીવીસીએલ ની વિવિધ ટીમો દ્વારા શહેરી વિસ્તારમાં વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેક કરાયેલા 1120 કનેક્શન પૈકી 50 માં ગેરરીતિ જણાતા આશરે 49 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વિવિધ ટીમો દ્વારા આજરોજ વહેલી સવારે શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આશરે 1000 કરતા વધુ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 50 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાતા 49 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં વહેલી સવારે સ્થાનિક કચેરી તેમજ કોર્પોરેટ કચેરીની 68 જેટલી જીબીની ટીમો દ્વારા શહેરના ટાળફળિયા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મુલ્લાવાડ, કાગદીવાડ, ભાટવાડ, કસબાતીવાડ, સેલારવાડ તેમજ સ્ટેશન વિસ્તાર અને શહેરની અન્ય અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ કરનાર ટીમો દ્વારા આશરે તપાસવામાં આવેલ 1120 કનેક્શન પૈકી આશરે 50 મીટરોમાં ગેરરીતિ ઝડપાતા કનેક્શન ધારકોને 49 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે એનડીપીએસના ગુનામાં સંકળાયેલા આરોપીના ઘરનું વીજ કનેક્શન ડીજીવીસીએલને સાથે રાખીને કાપી નાખ્યું હતું. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર વિસ્તારમાં એનડીપીએસના ગુનામાં સંકળાયેલા અસામાજિક તત્વોના રહેણાંક મકાનમાં વીજ કર્મચારીઓ સાથે વીજ કનેક્શન ચેક કરી ₹74,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજીની ટીમ દ્વારા એનડીપીએસના ગુનામાં સંકળાયેલા અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી એસઓજી ભરૂચની ટીમ તથા ડીજીવીસીએલના કર્મચારીઓ સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના આ વર્ષના જ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 ની કલમ 8C 22B 25 29 મુજબના ગુનામાં સંકળાયેલા આરોપી પૈકી જગદીશ સેલાભાઈ બરવાડ રહે 22 રચનાનગર રાજપીપળા ચોકડી અંકલેશ્વર નાઓના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન તેમના ઘરે વીજ જોડાણમાં ગેરકાયદેસર જણાઈ આવતા વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી ₹74,500નો દંડ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે નવનિયુક્ત ડીએસપીએ લોક દરબાર યોજ્યો હતો, જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ સહિત ઉદ્યોગકારો તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જેડીસીની પટેલ સમાજની વાડી ખાતે આજરોજ નવનિયુક્ત ડીએસપી અક્ષયરાજ મકવાણાએ લોક દરબાર યોજ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે તેઓએ આજે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. તેઓએ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ સ્થાનિક લોકો સાથે મસલત કરી કાયદો અને વ્યવસ્થા અંગેની પરિસ્થિતિ અને તેમાં લોકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરી હતી. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવેલા હતા અને સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશનને મળવાનો અને તેમના પ્રશ્નો સાંભળવાનો મોકો પણ મળ્યો. એમની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા
અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે. આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસીમાં રહેતા લોકોને અને જીઆઈડીસીના એકોનોમીને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે. અંકલેશ્વર જીપીસીબી અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તલસ્પર્શી કવિતાઓ રજૂ કરી હતી. વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરાયું હતું, જેમાં કવિ રાજેન્દ્ર શુક્લા, ભાવેશ ભટ્ટ, ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, મધુસૂદન પટેલ, નિકુંજ ભટ્ટ અને રશ્મિ ઝા દ્વારા પર્યાવરણીય ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ BS પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, નરેશ પૂજારા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે સ્વચ્છતા હી સેવા અભિયાન 2025 અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છોત્સવની જાહેરાત કરી છે. આ અભિયાન 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં પાલિકાના સફાઈ કર્મીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા અને સફાઈ મિત્રને ₹10,000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તેથી 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપણા નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને એવોર્ડ આપવામાં પણ આવશે. આપણે શહેરવાસીઓને વિનંતી કરું છું કે આપણા શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવનાનું સ્લોગન આપનાર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને 75મા જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું અને એમના દીર્ઘ આયુષ્ય માટે હું માતાજીને પ્રાર્થના કરું છું અને શ્રી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ હજુ પણ ભારત દેશ હરણફાળ ફરે અને સિદ્ધિઓના સર શિખર કરે એવી એમને હું શુભેચ્છા અને શુભકામના પાઠવું છું.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી। શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વરના પૌરાણિક એવા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઈ હતી। અંકલેશ્વરના ભડકોદરા ગામે ભાજપ તેમજ એકતા ગ્રુપના યુવકો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રક્તદાન શિબિર, ફ્રૂટ વિતરણ અને વિધવા બહેનોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ભાજપ પરિવાર, શિવ ગ્રુપ અને એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે ભાજપના પરેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, વિધવા બહેનોનો સન્માન સમારોહ અને સ્મૃતિ ચિહ્ન વિતરણ સમારોહ જેવા કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી। આજે 17મી સપ્ટેમ્બર અને આપણા દેશના વડાપ્રધાન અને આપણા પનોતા ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આજે જન્મદિવસ હોય તે નિમિત્તે આજે પ્રદેશમાંથી જે પ્રમાણે અમને કાર્યક્રમની રૂપરેખા આપી છે એ પ્રમાણે આજે અમારા ભડકોદરા ગામ ખાતે સુંદર સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। 11 થી 1 કલાક દરમિયાન આપ જોઈ શકો છો અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। ત્યારબાદ 2 થી 3ના ગાળામાં જયાબેન હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખેલું છે। તેમજ સાંજે 5 કલાકે અમારા ભડકોદરા, કાપોદરા, કોસંબડી, ભાડી આ 4 ગામમાંથી અમારી જે ગંગા સ્વરૂપા બહેનો છે, લગભગ આજે 500 બહેનો અહીંયા 500 બહેનોનું આજે સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તેમના જ હાથે આજે મોદી સાહેબનો આજે જન્મદિવસ અમે ઉજવવાના છે। કેક કાપી એમનું વિતરણ કરવાના છે। ત્યારબાદ ગંગા સ્વરૂપા બહેનોને સ્મૃતિ ભેટ, સ્મૃતિ ચિહ્ન આપી એમને સન્માન કરવાના છે। આ દરમિયાન અમારા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ પ્રકાશભાઈ મોદી, અમારા માજી ધારાસભ્ય અને લોકપ્રિય ધારાસભ્ય માજી અમારા દુષ્યંતભાઈ પટેલ બી અહીંયા ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશની સૂચના મુજબ 17 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી અમારા પાર્ટીમાંથી અમને જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકીનો આજે આ 17 સપ્ટેમ્બરે આજે આ એક પ્રોગ્રામ રાખ્યો છે। ત્યારબાદ આ અઠવાડિયાની અંદર ગામે ગામ ગઈને સ્વચ્છતા અભિયાન છે, દરિયા કિનારા પર ગઈને સાફ સફાઈ છે એનું આયોજન કરનાર છે। અને આજે ખૂબ મોટી સંખ્યામાં બધા આજે જોડાઈ રહ્યા છે અમારી સાથે। એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન જે ગતિથી આપણા ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે, ભારત દેશને આગળ ધપાવી રહ્યા છે અને એમનું જીવન સમૃદ્ધ રહે, સુખ શાંતિ ભગવાન ભોલેનાથ એમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અભિરચના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। અંકલેશ્વરમાં કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા મુંબઈથી આશાપુરા જતા ભક્તો માટે સેવા કેમ્પનો પ્રારંભ કરાયો હતો।
અંકલેશ્વરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા મુંબઈથી કચ્છના આશાપુરા માતાના મંદિરે જતા સાયકલ યાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જમવા આરામ કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈથી કચ્છના મઢવાડી આશાપુરા માતાના દર્શનાર્થે જતા માઈ ભક્તો માટે સેવા કેમ્પ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા શરૂ કરાયો છે. આ સેવા કેમ્પમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા, સાયકલ સર્વિસ તેમજ આરામ કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી સતત ચલાવવામાં આવે છે અને હજારો માઈ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. કેમ્પનું આયોજન સમાજના યુવાનો દ્વારા પોતાના ખર્ચે કરવામાં આવે છે અને સેવા 24 કલાક ભક્તો માટે ચાલુ રહે છે. આ વખતે મુંબઈથી લગભગ 2000 જેટલા યુવાનો સાયકલ પર સવાર થઈને 1100 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરી માં મઢવાડી આશાપુરાના માતાના દર્શનાર્થે નીકળ્યા છે. તેઓ સેવાનો લાભ લઈ રહ્યા છે અને કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જય માતાજી. સર્વે ભાવિ ભક્તોને અમે લોકો નાલા સોપારાથી મુંબઈ લગભગ 1000 કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરેલો છે સાયકલ દ્વારા. અને ક્ષત્રિય સમાજ રાજપૂતનું એક ગ્રુપ છે અને નાલા સોપારામાં આશાવીરા સાયકલ વીર ગ્રુપનું એક ગ્રુપ છે. તો આ બંને ગ્રુપ મળી અને લગભગ 50 થી 60 સાયકલો છે. 1000 કિલોમીટરનું અંતર કાપી અને સર્વે ત્યાં માના ચરણોમાં દર્શન કરવા જઈ રહ્યા છે. અને હર વર્ષે આમને આમ નિરંતર 30 વર્ષથી આ કાર્ય અવિરત ચાલતું આવે છે. અને આજે અમે લોકો અંકલેશ્વરના પરામાં બપોરના લાભ લીધો છે સેવાનો. અને અહીંયા ભાનુશાલી સમાજ અને કચ્છી સનાતન સમાજ તરફથી બહુ સારી એવી સેવા મળેલ છે. અને હરેક જગ્યાએ લગભગ 15 થી 20 કિલોમીટરના ગાળામાં અમને લોકોને બહુ સારી એવી સેવા મળી રહે છે. આ સેવામાં બપોરના જમવાનું, સાંજના જમવાનું, બેવા ઉઠવાની, નાહવા ધોવાની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે. તે બદલ આ બંને ગ્રુપ તરફથી અને આવતા મુંબઈથી લગભગ 1500 સાયકલ વીરો તરફથી અને બધા જ ગ્રુપો તરફથી આ તમામ સેવા ગ્રુપોનું અમે હાર્દિક અભિનંદન માનીએ છીએ. મા આશાપુરા હંમેશા આવા ને આવા અવિરત આ લોકો કાર્યો કરતા રહે, અમને સેવાનો લાભ આપતા રહે અને સેવા આપતા રહે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના. અને તે સાથે સૌને જય સનાતન, જય શ્રી રામ. આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિવિધ પરપ્રાંતીય સમુદાય સાથે એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત વિવિધ પરપ્રાંતીય સમુદાય સાથે એક વિચાર ગોષ્ઠી ગતરોજ સાંજે અંકલેશ્વર JDC ખાતે યોજાઈ હતી. આ ગોષ્ઠીમાં અભિયાનના ભરૂચ જિલ્લાના પ્રભારી ડોક્ટર ગણેશ પ્રસાદ, સહ કન્વીનર રાજીવ રાય ઉર્ફે પપ્પુ સિંઘ, સુધાંશુ ઝા, પ્રકાશ મિશ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગોષ્ઠી દરમિયાન વડાપ્રધાનના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી હાથ ધરાનાર સ્વચ્છતા સંપર્ક અભિયાન અંતર્ગત સ્વચ્છતા, સ્વાસ્થ્ય કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો હાથ ધરાશે. તેની રૂપરેખાનો ચિતાર બિહારથી ખાસ પધારેલા ભાજપ અગ્રણી ડોક્ટર ગણેશ પ્રસાદે આપ્યો હતો. આજરોજ અંકલેશ્વર JDCમાં સાઈનાથ એન્ટરપ્રાઇઝ કંપનીમાં સંદર્ભે વિશ્વકર્મા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. मैं राजीव कुमार सिंह और पप्पू सिंह, गुजरात प्रदेश कार्यकारिणी समिति. आज की सभा में गणेश बाबू का हम लोग स्वागत करते हैं, जो हमारी जन्मभूमि बिहार से चल के बिहार को डेवलप करने के लिए गुजरात के मॉडल पे बिहार पे काम हो, उसके लिए हम लोगों को यहाँ से बुलाने आए हैं. और मैं इनको वादा करता हूँ कि हमारे जितने भी लोग हैं यहाँ पे कम से कम 500 लोग भरूच जिले से इस चुनाव में जाएंगे, ताकि बिहार में मोदी जी का सपना पूरा हो. मोदी जी कल बिहार में ही थे और उन्होंने पूर्णिया से एयरपोर्ट का ओपनिंग किया, उसके अलावा 3-4 ट्रेनें दिए. इसलिए हम लोग मोदी जी का तहे दिल से शुक्र अदा करते हैं. और मोदी जी के प्रयास से ही हमारे बिहार के जितने भी बीजेपी के लीडर हैं वो गुजरात में आज आ रहे हैं और हम लोगों को लेके बिहार को गुजरात की तर्ज पे आगे बढ़ाने के लिए प्रतिबद्ध है. इन्हीं शब्दों के साथ मैं भारत माता की, भारत माता की. અંકલેશ્વર પાસે હાઈવે ઉપર પેટ્રોલ પંપ ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વિજય પેટ્રોલ પંપ ખાતે આજે ડ્રાઈવર ડે નિમિત્તે વિજય પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને હંસાબેન ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સેવાભાવી દવાખાનાના સહયોગ દ્વારા ડ્રાઈવર ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રાઈવરોએ કેક કાપી ઉજવણી કરી હતી. આજે ડ્રાઈવર ડે નિમિત્તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સુરતના ડિવિઝન સિનિયર મેનેજર નીતિન પારવાની, ભરૂચ જિલ્લા સેલ્સ એરિયાના મેનેજર શુકેન્દ્ર કુમાર અને વિજય પેટ્રોલિયમના સંચાલક
વિરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હંસાબેન ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર રીનાબેન પટેલ દ્વારા ડ્રાઈવરોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂરી દવા અપાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ડ્રાઈવરોના હસ્તે કેક કાપી ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી અને ડ્રાઈવરોને રૂમાલ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ સહિતની જરૂરિયાતની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. मेरा नाम वीरेंद्र सिंह है, विजय पेट्रोलियम से. आज ड्राइवर डे है. ड्राइवर भाइयों के केक काटे, उनका हेल्थ चेकअप कराए और कुछ किट वगैरह दिए. इंडियन ऑयल के और डॉक्टर के साथ फ्री हेल्थ चेकअप कराए ड्राइवर भाइयों को. इंडियन के ऑफिसर भी मौजूद थे. इंडियन ऑयल के ऑफिसर भी मौजूद थे. इसके लिए ड्राइवर डे. અંકલેશ્વર શહેર ડિવિઝન ઓફ પોલીસે નવા દીવાના રીઢા બુટલેગરના ત્યાં દરોડા પાડીને 63,000 ઉપરાંતના દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન ઓફ પોલીસે મળેલ બાતમીના આધારે તારીખ 14/7/2025 રોજ મધ્યરાત્રિએ નવા દીવા શામળાજી ફળિયો વિસ્તારમાં પોલીસે રેડ પાડી હતી. રેડ દરમિયાન આરોપી વિજય ઉર્ફે બાડિયો પ્રવીણ વસાવાના ઘરના પાછળના ઝૂંપડામાં ગેરકાયદેસર રીતે રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જુદા જુદા બ્રાન્ડના 9 બોક્સ અને 496 નાની મોટી બોટલો પાઉચ મળી આવ્યા હતા. જપ્ત કરેલ મુદ્દા માલની અંદાજિત કિંમત ₹63,904 થાય છે. પોલીસે રેડ દરમિયાન આરોપી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જો કે આજે તેને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છોત્સવ કાર્યક્રમ તથા લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભારત સરકાર અને પેયજળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છોત્સવ કાર્યક્રમ તથા લોક કલ્યાણ મેળાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરી તથા ગ્રામ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે સામાન્ય લોકોને સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પડાયું હતું. લોક કલ્યાણ મેળામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત SD વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, DRDA ડાયરેક્ટર નૈતિકા પટેલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા ભાજપના આગેવાન પરેશ લાડ સહિતના અનેક અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સ્વચ્છતા જાળવવા, પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા અને સરકારની યોજનાઓ વધુમાં વધુ લાભ લેવા માટે લોકોને આહવાન કરાયું હતું. અત્યારે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત આજથી 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતાના અલગ અલગ કાર્યક્રમો આપણે જિલ્લામાં થઈ રહ્યા છે. એના અંતર્ગત આજે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની કાર્યક્રમની શુભારંભ અત્યારે આપણે માનનીય ધારાસભ્ય શ્રી એમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ પાર પાડ્યું અને રોજ આજથી લઈને 2 ઓક્ટોબર સુધી વિવિધ ગ્રામ પંચાયતો, નગરપાલિકા વિસ્તારો બધી જગ્યાએ સાફ સફાઈના વિવિધ પ્રવૃત્તિઓ ચાલશે અને એ બધાને હું આપણે જિલ્લા વહીવટીતંત્રથી અપીલ પણ કરું છું તમે મોટા ભાગે એમાં પાર્ટિસિપેશન કરીને વધારાનું ભાગીદારી કરીને આપણું બધા ભરૂચને ગામડાઓથી લઈને શહેરી વિસ્તાર સુધી બધી વિભાગો અને બધી એરિયાઝ આપણે ચોખ્ખું કરીએ અને સ્વચ્છતાના આ પ્રોગ્રામ એક સક્સેસફુલ બનાવીએ. ધન્યવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1 મહિના સુધી ગુજરાતમાં 75 જગ્યાએ મેદ સવિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર મેદ સવિતા કેમ્પનું આયોજન ગુજરાતના 75 જગ્યાએ કરવામાં આવ્યું છે. તેમાં ભરૂચ ખાતે આયોજન GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં 140 જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે. તેમજ આજરોજ આ કાર્યક્રમનો શુભારંભ શિબિરમાં પધારેલા મહેમાનો દ્વારા, જેમાં મુખ્ય મહેમાન ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, GNFCના અધિકારીઓ, બ્રહ્મકુમારી સંસ્થા, સ્વામિનારાયણ સંસ્થા, પતંજલિ સંસ્થાના તેમજ સાંસ્કૃતિક સેવા સમાજ સમિતિ, મોમ્સ ઓફ ભરૂચ, આર્ટ ઓફ લિવિંગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્સપર્ટ કોઓર્ડિનેટર કોચ તેમજ સાધકો દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસપણે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહામૃત્યુંજય મંત્રોનો જાપ કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ આ શિબિરમાં કઈ રીતે મોટાપા પર કાર્ય કરી લોકોને મેદસ્વી મુક્ત બનાવવામાં આવશે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના જૂના બોરપાટા ગામમાં નર્મદા નદીના પટમાંથી મળી આવેલા દારૂના જથ્થાના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે દબોચી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના જૂના બોરપાટા ગામમાં નર્મદા નદીના પટમાં જાડી ઝાંખડમાં સંતાડેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ₹82,400 નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ગુનામાં વોન્ટેડ એવા બુટલેગર સંજય વસાવાને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગની ટીમે ગત 2 સપ્ટેમ્બરના રોજ જૂના બોરપાટા બેટ ગામે નર્મદા નદી કિનારે બાવળની ઝાડીઓ તથા જંગલી ઘાસમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 82,400 નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે બુટલેગર સંજય વસાવા પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.